જુલાઈ આખો મહિનો છે ને બેગલેસ ડે. શું છે આજ બેગલેસ? એટલે દફતર લીધા વગર આવવાનું, દફતર લીધા વગરનો શનિવાર. બરાબર. આજની આપણી જે દફતર લીધા વગરની પ્રવૃત્તિ છે એ શું રહેશે? કાર્બન ઉત્સર્જન ઘટાડવાની વાત છે. શું છે? કાર્બન ઉત્સર્જન ઘટાડવાની છે. આજ આપણે બેઝિક લઈએ. બેઝિક શું કે આપણે આખા દિવસમાં શાળામાં જે કચરો પાડીએ છીએ અને કચરો જે વાળીએ છીએ, કચરો ભેગો કરીએ, એ ભેગા કરેલા કચરાને એના જુદા જુદા પ્રકારમાં વિભાજિત કરવાનો છે. દાખલા તરીકે કચરામાં શું શું હોય? કોઈ કહે છે આ કચરો વાળ્યો તમે, શું શું ધોયું? ઓગણથી કરે જેને ખબર પડી હોય શું ધોયું તે? ચલો, એક કચરાનું પ્લાસ્ટિક ધોયું, પછી બીજું શું ધોયું? શું ધોયું? કાગળ ધોયા. સરસ, વેરી ગુડ. પછી શું ધોયું? બોલો. આલે તો હાલતો વાળ્યો છે. બીજું શું ધોયું? કો કચરામાં ઘાસ ધોયું. કચરામાં શું શું આવ્યું? આપણે હાલ કચરામાં 3 વસ્તુ જ જોઈ, કારણ કે આપણી શાળા એવી જગ્યાએ છે કે બીજો કચરો આપણને આ 3 સિવાય જોવા મળે નહીં. અને આપણી શાળામાં ચોથો કચરો આપણે શું જોવા મળે? મધ્યાહન ભોજનનો વધેલો ખોરાક અથવા તો એઠવાડ. બરાબર. તો આ 4 કચરાનો આપણે નિકાલ કરવાનો થાય શાળા કક્ષાએ. હવે આપણે સમજવાનું શું છે આખા કાર્યક્રમમાં? શું સમજવાનું છે? દાખલા તરીકે આ ઘાસવાળો કચરો છે તો એનો ઉપયોગ શું થશે? જમીનના સુધારણામાં. એને જમીનમાં જવા દઈએ તો હળીને શું થાય? ખાતર બને. શું બને? ખાતર બને. અચ્છા, કાગળ મળ્યું તો કાગળનો શું ઉપયોગ થશે? માનો કે કાગળ તમે ભેગા કર્યા, કાગળને હરખું કર્યું, ઉપયોગ કરવા જેવું હોય તો એનો ફરીથી આપણે ઉપયોગ કરી શકીએ. ફરીથી લખવા જેવું લાગે તો આપણે એને હરખું કરીને ફરીથી લખી શકીએ ને? ઓકે. તો કાગળને આપણે એ રીતે કરીશું. પ્લાસ્ટિક હોય, તો પ્લાસ્ટિકનું શું કરીશું? પ્લાસ્ટિક એકદમ જોખમી કચરો છે. કેવો કચરો છે? જોખમી. વર્ષો સુધી ગળે નહીં, જમીન એને શોષી શકે નહીં. એટલે આપણે એના વિશે ખાસ વિચારવાનું. બરાબર ને? એવો કચરો. અને પ્લાસ્ટિકમાં આપણે શું જોવા મળશે? પાણીની બોટલ જોવા મળશે. માનો કે પાણીની બોટલો જોવા મળે તો આપણે શું ઉપયોગ કરીશું એનો? મોટી બોટલ હોય તો આપણે એમાં નાનું ફૂલ કેવું કંઈ વાવી શકીએ, છોડ નાનો વાવી શકીએ, અથવા તો એને કલર કરીને બીજું કોઈ પ્રવૃત્તિ કરાવી શકીએ. આવું બધું કરી શકીએ. એટલે આપણો આજનો અડધા પોણા કલાકનો ટાસ્ક રહેશે કચરાનું વિભાગીકરણ. Soy arena, oh so bright. Baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire, burning high. Feel the heat bajo el sky. Baila, sin parar. Shake your body, shine like star. Baila, en el mar. Keep it going, no queda igual. Luna llena, shining down. Pies descalzos on the ground. Latido fuerte, boom, boom, boom. Take me higher, feel the zoom. Oh yeah. Break it down, feel the sway. Cerca de mí, don't run away. Tempo beats, let's ignite. Dance with me through the night. Baila, sin parar. Shake your body, shine like star. Baila, en el mar. Keep it going, no queda igual.
ધ્યાન કર્યું. એની અંદર આપણે આ બધો કચરો એકઠો કર્યો. એ કચરાનું આપણે વિભાજન કર્યું. એમાં લીલો કચરો, સૂકો કચરો, પ્લાસ્ટિક, કાગળ, લોખંડ, ખાતર આ બધું જુદું કરીએ. હવે આ જે લીલો કચરો છે ને આપણે લીલો કળવાસમાં ફેરવી દઈશું. આ કાગળ છે એને પલાળીને આપણે રમકડા બનાવી દઈશું. આ ખાતરવાળી જે માટી છે એને આપણે છોડમાં નાખી દઈશું. આ લોખંડ છે ભંગારને આપણે વેચી મારીશું. અને પ્લાસ્ટિક છે એનો આપણે વ્યવસ્થિત નિકાલ કરશું. હા, અને આ જે કાચ અને પ્લાસ્ટિક છે એને યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરવાનો રહેશે.